ઘણા નથી અમથી ચિંતા કરતા, હાવ લેવા દેવા હોય નહીં. મને એક જણો કે આ વાદળા ચીડાની વેરહાવીને નહીં રહે દુકાળમાં, મને કે તમે કીધું હારું વરહે તો નકર મરી જાઉં. તો બપોર પછી પાછો ઈનો કે મને કે દગો દે તો દે હો, તારી ઉપર તો વિશ્વાસે હું રાખવો ભલા માણસ. ઘડી કામ ને ઘડી કામ ને આહા, ઘણાનું નક્કી ન હોય. ઘણા આપણે એમ કે હાલો વેરાવળ જાય ત્યાં મજા આવશે, તો હાલો ટેસ આવશે, હાલો ત્યાં જાય. આપણે કે નથી જવું તો નથી જવું લ્યો. હા, આપણે કે રાજકોટ બહુ મજા આવી છે, તો હાલો આપણે રાજકોટ ટેસ આવશે, તો ગોર્યું લ્યો. એનું નક્કી જ નમને એનું શું કરો તમે. એક ડોશીમાં બીમાર હતા ને એટલે દીકરા ડોક્ટરને બોલાવી આવ્યા. એટલે ડોક્ટર આવ્યા, ગામના સરપંચ આવ્યા, ગામના આગેવાનો આવ્યા. ડોશીમાં આંખું ઉગાડીને જોયું, ડોક્ટર આગેવાનો બધાને આંખું વીંચી ગયા. તો ડોક્ટર પૂછ્યું માં શું તકલીફ છે? તો જે પંચ કે બાપા. હવે એને એમ કે આ પંચ વેલું થયું સા. હવે તને ક્યાં હબાકા નીકળે ઈ કેને ભલા માણસ. હે, અમે એકવાર કચ્છમાં પ્રોગ્રામમાં સૌરાષ્ટ્રમાંથી આવતા હતા, પ્રાણભાઈ. આ હકીકત છે, આ તો ઘરનો ડાયરો છે, રાજ જેવું ધાબુ છે, એટલે પેટ છૂટી વાત કરવામાં કઈ વાંધો નથી. એક મોટર હું ગોતી આવ્યો, મોટર પ્રાણભાઈને કહું હું મોટર મારા મિત્રને લઈ આવું, પણ ડ્રાઈવર તમે ગોતી આવજો. મને કે ડ્રાઈવર હું ગોતી આવ્યો, લકડ હંધાડ કર્યા ભાઈ. કોકની મોટર ડ્રાઈવર કોકનો. રાજકોટમાં મારી મોટર બગડી ગઈ, ખરાબ થઈ ગઈ. ભૂંગળામાંથી પાણી ધોવાળે બે મીંડું નીકળવાનું, ડ્રાઈવર હેઠો ઉતરો, અમે હેઠા ઉતર્યા. એટલે મેં ડ્રાઈવરને કીધું, મેં કીધું આ પાણી ધોવાળે બે ભૂંગળામાંથી નીકળે? મને કે નીકળે ભૂંગળામાંથી બે હો. તો મેં કીધું આ પાણી નીકળે છે તો કાંઈ ટાંકી તૂટી ગઈ છે? મને કે કદાચ તૂટી ગઈ હોય, પાણી નીકળે ને એટલે કદાચ તૂટી ગયું હોય. પણ મેં કીધું આ હારવાર ધોવાડા છે તો વાયર હળગી ગયું છે? મને કે કદાચ હળગી ગયું હોય વાયર. મેં કીધું તું શું કે? આ તો અમે કઈ કે બધું તું તો કે આમાં હું હળી ગયું ઈ કાંઈ નક્કી ન હોય તમે શું કરો? હે, હું એકવાર રાજકોટ રેકોર્ડિંગ માટે જતો હતો. એક ભાઈ મારી પાસે બેઠા હતા. હવે તમે જો અમારા કીર્તિદાનની આ ફરમાઈશ છે, કારણ કે અમે ઘણી વાર એમ કહીએ કે આ ગીત અમારે સાંભળશું પટ દિન જો ગાતો હોય કીર્તિદાન, તો એની ફરમાઈશ આપણે પૂરી કરવી પડે. તમને કોઈ એમ કે મારે પાણી પીવું છે એટલે તમે પાણી આપો, કોઈ એમ કે મને ટાઈટ વાઈસ તમે ઓઢવાનું આપો, કોઈ તમે એમ કે ભૂખ લાગી તમે ખાવાનું આપો. પણ ઘણાની ફરિયાદો મેં એવી સાંભળી છે કે તમે રસ્તો જ ન કાઢી શકો. બોલો કાંઈ. તો હું રાજકોટ જતો તો બસમાં બેઠો હતો, મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, એને મારાથી ભૂલમાં પૂછાઈ ગયું. મેં કીધું કેમ આમ સુસ્તી જેવું છે, એટલે કંઈ તાવ બાવ આવ્યો છે? મને કે આ મહિને મારો પગાર ન આવ્યો. મેં કીધું કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. હવે એ ગલગલો થઈ ગયો ને હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું આનો પગાર કોણ ખાઈ ગયું છે બિચારાનો? એટલે મેં કીધું કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. પણ મેં કીધું નું કારણ હું? મને કે આગલે મહિને લઈ લીધો તો ને એટલે. હવે બોલો, અગાઉથી કાતરી જાય ને આપણા લોહી પીએ બેઠા બેઠા. હવે મારે તો આટલી જ વાત થઈ. પછી જે એને ઉપાડો લીધો ભાઈ મારા હામો, મને કે મારી બેન આટો દેવા આવી. એટલે મેં કીધું સારું કર્યું, બેન જેવું મહેમાન ક્યાંથી? મને કે સારું હું તમારું કપાર. બોલો, હવે બેન એની ને કપાર મારું. હવે મેં તો લેવા દેવા એને ઉપાડી ને હવા સમાચાર પૂછીને. હે, તો મેં કીધું એમાં હું મારું કપાર? મને કે મોર કબાટ માગે છે, મોરલા વાળો, ચિત્તર વાળો કબાટ માગે છે. પણ મેં કીધું દઈ દો ને બેન ને, દઈએ એટલું ઓછું. મને કે દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે છે. પણ તો મેં કીધું ના પાડી દો. મને કે તો આબરૂ ન જાય. હવે આમાં અમારે શું કરવું? ઈ કે બેન તારી, કબાટ તારો, ઘરના તારા, આબરૂ તારી, અમારો તો તારી પાસે નંબર આવ્યો એટલો જ વાંક કે બીજો વાંક અમારો કાંઈ કરો? તમે કરો શું? ઘણાનું નક્કી જ ન હોય. શું કરો તમે? જુનાગઢમાં તું એક જગ્યાએ નીકળ્યો તો એક ભાઈ મને કે 5 મિનિટ આવો ને. મેં કીધું ઉતાવળ બહુ છે, વળતા હું તો મને કે 2 મિનિટ ફળિયામાં પગ મૂકીને વયા જાવ ને, એમાં હું અભિમાનનું ખુસરું થઈ ગયા છે. મને એમ થયું મારો આ તો ઓળખતો હોય છે, વળી ક્યાંક પ્રોગ્રામમાં નડશે આપણને. મેં કીધું હાલ જઈ આવું ને, આપણે ત્યાં ક્યાં ખંડ ઉજળ રહી જાય છે. એટલે આમ મેં ડેલીમાં પગ મૂક્યો. એટલે મેં કીધું ઓલો કૂતરો મને કે વૈયા આવો, એ કૂતરા પાસે થઈને જ વૈયા આવો. પણ મેં કીધું કૂતરો કરશે નહીં ને? મને કે આદર લીધો અખતરો કરવો. અખતરા હારું થઈને બોલાવું તમને, તો એ મને ખબર પડી. મને આ ક્યાં ઓળખે લેવા દેવા વિનાનો વિચિત્ર માણા. હા હા હા. પણ મારે તમને કેવું છે ઈ હે કે એ અંદરથી જે આનંદ આવે એની વાત કંઈક જુદી છે, બહારના આનંદની વાત નહીં.
દારૂ પી આનંદ આવે એ તો માથેથી નાખેલો નશો છે. હે અંદરથી જે હરવાણી આવે, લહેરની આવે, અંદરનો આનંદ તો કંઈક જુદો છે. અને એ આનંદ ક્યારે આવે? ત્યાગમાં આવે, સમર્પણમાં આવે. હે હવે મેં તમને વાત ન કરી, અયોધ્યા હળગી હગે, ભાઈ લંકા હળગી હગે, અયોધ્યા નો હળગે. ત્યાગ હોય ને કેવી રીતે આગ લાગી શકે બોલો? હવે આ રાજડામાં કે મોટા રતડિયામાં કે તમે ગમે ત્યાં જુઓ, બે ભાઈનો ઝઘડો થતો હોય, ઓલો કે આ ભેંસ મારી છે ને ઓલો કે આ ભેંસ મારી છે, તો ત્યાં ઝઘડો થાય ને તમે ત્યાં જમાવી હગો લ્યો ધારો તો આની કોઈ બે લાકડા નાખીને હરગાવો, આની કોઈ બે લાકડા નાખીને હરગાવો તો ભડકા થઈ હગે. પણ ઓલો કે આ ભેંસ મારે ન જોયું, ઓલો કે મારે ન જોયું, ત્યાં તમે કેવી રીતે ઝઘડો કરી શકો ભલા માણસ? હે એમ અયોધ્યાની ગાદી ચિત્રકૂટના ઘાટની ઉપર ફૂટબોલના દડાની જેમ સત્તા રખડતી હતી. રામ કે હું નો રાખું, લક્ષ્મણ કે હું નો રાખું, ભરત કે હું નો રાખું, અને શત્રુઘ્ન કે હું નો રાખું. ત્યાગ હોય ને આગ કોઈ દી લાગે જ નહીં. મને એક જણે કીધું હતું, મને કે મહાભારતમાં રામાયણમાં ફેર શું? મેં કીધું રામાયણ મહાભારતમાં. મને કે નહીં, એક શબ્દમાં રામાયણ આવી જાય ને એક શબ્દમાં મહાભારત આવી જાય. મને કે બોલો. તો મેં કીધું એ ક્યાં શબ્દો? મને કે મારો ને તારો. યો બોલો, જે ઘરમાં, જે કુટુંબમાં, જે ગામમાં મારું મારું થતું હશે ને ત્યાં મહાભારત હશે. અને જે કુટુંબમાં, જે ગામમાં, જે સમાજમાં તારું તારું થતું હશે ને ત્યાં રામાયણ હશે. હે આ તારું, આ તારું, આ તારું, આ તારું, અને આ મારું ત્યાં મહાભારત છે. અને સમર્પણ ત્યાગમાં રામચરિત્ર માનસ છે. તો એ મોજ તો જ આવે. અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું. અગમ અગોચરો જે બુદ્ધિથી પકડાય નહીં. હે બુદ્ધિથી પકડાય ચંદ્ર, સૂર્ય, વરસાદ એ કઈ આપણે વિચારી શકીએ? વિજ્ઞાન હજી ફાફા મારે, કેટલા ઉપગ્રહ અને ગ્રહ છોડ્યા તો કોઈના પત્તા લાગ્યા નથી. એ આપણે કેવી રીતે ઓળખી શકીએ? આપણે તો મજા એટલા માટે આવે છે કે એનું એકેનું બિલ નથી આવતું ને એટલે. બાકી સૂર્યના, ચંદ્રના, વરસાદના, પવનના બિલ આવ્યા તો આપણે તો આપઘાત કરવી પડે લ્યો. કારણ કે આપણે થોડા ઘણા બિલમાં જો છેડા ફેરવી નાખતા હોય ઘેરે ઘેરે, તો એલા બિલ તો મારી જ નાખે ને આપણને. હે અગમ અગોચર જે બુદ્ધિથી ન પકડાય એવો અગમ અગોચર અલગ ધણીની ખોજ માને ભાઈ. હે હા હા, બહુ સાચી વાત દાન અલગારી કરે છે. હે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું રે બાવલિયા, મોજ મારે હું, મોજ મારે ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે, ખોજ મારે હું, ખોજ મારે, ખોજ મારે હું રે. કડી સાંભળજો, બહુ સરસ. કે કાળ કરે કાલ કામનું એમાં કાઈ નો હાલ રે. સમય સમયનું કામ કરે, સમયને અટકાવી કોઈ શકે નહીં. તો કાળ કરે કાલ કામનું એમાં, કાળ, સમય, મૃત્યુ એને કોઈ અટકાવી શકે ખરો? આપણે અહીં બેઠા છીએ ને, આપણે એ દરેકના ખિસ્સામાં રિટર્ન ટિકિટ પડી છે. બોલો, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ, એ આટલા વારમાંથી મારે તમારા ઉપર મુસાફરી કરવાની છે. પણ તારીખ જાણતા નથી ને એટલે અહીં કે રાખો ને જ્યાં સુધી હાલે ત્યાં. હે બાકી રિટર્ન ટિકિટ બધા ને, કારણ કે જન્મની સાથે મૃત્યુ આવ્યું છે, આપણે પછી મળ્યું નથી. પછી મળ્યું હોય ને તો એનું દુઃખ હોય. હવે તમે જુઓ, 5 મિત્રો જો આપણે ખોટા કરીએ ને તો આપણે દુઃખ લાગે અથવા તો પસ્તાવો થાય. પણ કાકો ખરાબ નીકળે તો વારસામાં મળ્યો, એનો શું આપણે પસ્તાવો કરવો? એ તો વારસામાં મળ્યો છે. જે હાર્યા આવ્યો એનો શું દુઃખ હોય? તો કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલ રે, વર જાણે વર જીવાને તો રમતા ચાલે. કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલે, અને
કાળ કરે કાળ કામનું એમાં કાંઈ નો હાલે રે, અને મરવું જાણે મરજી wane ઈ તો રમતા તાલે રે. જો ઘણા માણસો આ જિંદગીને રણનું મેદાન સમજે છે, ઘણા માણસો આ જિંદગીને રમતનું મેદાન સમજે છે. ઘણા આખી જિંદગી રણ મેદાનની જેમ જિંદગી જીવા કરે, આખડા કરે, બાયધા કરે, જિંદગી પૂરી કરે. અને ઘણા રમતનું મેદાન કરે સમજી અને રમતા રમતા જીવન પૂરું કરી નાખે, દાંત કાઢતા કાઢતા જીવન પૂરું કરે. ઘણા આ જિંદગીને ડ્યુટી સમજે, વેઠ સમજે, નોકરી સમજે. ઘણા જીવનને બ્યુટી સમજે, સુંદર સમજે. જીવન સુંદર છે, જીવવા જેવું છે. અને ઘણા વેઠ, જાવું પડશે, ગાવું પડશે, બોલવું પડશે, ત્યાં થાક બહુ લાગે, કરવું પડશે, ત્યાં થાક બહુ લાગે. હાલભાઈ બહુ સારી વાત કરી. આપણે ચારણો તો થોડા આળસુ એ ખરા ને, એટલે મા શબ્દ એક જ દીધો, આ વધારે શબ્દો કદાચ નહીં બોલી શકે એમ, એટલે માં પૂરું થઈ જાય. આ બહુ સરસ ને શબ્દ દર્શન કર્યું છે.